આ છે ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ ઇંગ્લિશનું પેપર અને ડિસેમ્બર 2025ના રોજ જે એકમ કસોટી સરકારશ્રી દ્વારા કાઢવામાં આવે છે એ છે અને એના આન્સર્સ તમને મળી જશે. આ વખતે એકદમ અઘરું છે એવું તો ના કહી શકાય. વાંચ્યું હોય તો લગભગ બાળકોને ખબર પડી જાય શાંતિથી. હા, ટ્વિસ્ટ કરીને કદાચ કોઈ પ્રશ્ન તમને લાગી શકે, પણ યુનિટ વાઇઝ બહુ વ્યવસ્થિત પ્રશ્ન પૂછવામાં આવ્યા છે અને 25 માર્કનો પ્રશ્ન આની અંદરથી શિક્ષકો દ્વારા પૂછવામાં આવતું હોય છે. અને આ જે પ્રશ્ન બેંક છે એ એકદમ વ્યવસ્થિત હોય છે, જેમાંથી તમને ભવિષ્યમાં જે કંઈ પણ બોર્ડની પરીક્ષા હોય એના અંદર પણ આના અકોર્ડિંગ ક્વેશ્ચન્સ આવતા હોય છે. ફકરામાંથી સવાલ જવાબના આન્સર્સ આપના શિક્ષક પાસેથી થોડું ચર્ચા કરીને, અને એમાં તો લગભગ બાળકોનું કહેવું એમ છે કે તકલીફ નથી પડતી. ગ્રામર હોય, ખાલી જગ્યા હોય, MCQ હોય, તો એ થોડી વાંચન આપણે રાખીએ તો લગભગ એમાંય આપણને વાંધો ઓછો આવે. સ્ટેન્ઝાસ પણ અહીંયા આપેલા છે અને આ એના આન્સર્સ. અહીંયા 3 ટૂંકનોંધમાંની એક ટૂંકનોંધ આપ લખી શકો છો. પછી આપણે લેફ્ટ વિંગમાંથી જે અનસીન પેસેજીસ તરીકે પૂછવામાં આવે છે, પણ સપ્લિમેન્ટરી રીડિંગ વાંચીએ તો ખરેખર એના લેસન્સ પણ સારા એવા હોય છે. અને એમાંથી ફકરા આમાં લોકોએ તમને દેખાય છે 23 મે 1984, દરેકના સ્પેલિંગ મિસ્ટેક તો કંઈ ચિંતા નહીં, પ્રિન્ટિંગ મિસ્ટેક થાય પણ ખરી. દરેક વ્યક્તિ હાથે કરીને મિસ્ટેક ના કરતું હોય, પણ એ થઈ જાય તો ઇટ્સ ઓકે. એ વસ્તુને પકડી નહીં રાખવાની, આપણી એ થતી હશે મિસ્ટેક્સ. પછી એ લોકોએ ફંક્શન આપેલા છે અને ફંક્શન્સ પણ વ્યવસ્થિત બોર્ડમાં પૂછાય એવા. પછી આ MCQ ખાલી જગ્યા તરીકે, અને નાની નાની મિસ્ટેક્સથી પણ બાળકોના માર્ક્સ જઈ જતા હોય છે. અહીંયા કરેજ ગિવ્સ અસ ધ સ્ટ્રોંગેસ્ટ. પછી જો 2 આન્સર મેં નથી લખ્યા, વિચારો તો શું આન્સર આમાં હોઈ શકે. 5માની ખાલી જગ્યાનું આપ્યું છે, તમે વિચારો તો 4થામાં બીજી ખાલી જગ્યામાં શું આવી શકે. પછી અહીંયા સેક્શન ડીમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર બહુ સરસ રીતે પૂછી છે. એને તમારા વાક્યમાં પરિવર્તિત કરવી પડે, એના માટે શિક્ષકની સલાહ લેજો. આ પણ બહુ સરસ આપ્યું છે. ત્યારબાદ આપણા ચેપ્ટરમાં આવે છે એ રીતે ગ્રીન ચાર્ટરમાંથી ક્લાઇમેટ ચેન્જ. પછીનો જે પ્રશ્ન છે એ બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ માટે છે. તો આ હતા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ઇંગ્લિશનું 22/12/2025ના રોજ યુનિટ ટેસ્ટ ડિસેમ્બર 2025નું પેપર.